નસવાડીમાં વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં નુરાની મસ્જિદથી તાલુકા સેવા સદન સુધી મૌન રેલી યોજવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓએ કાળા કપડાં ધારણ કર્યા તો પુરુષોએ હાથ પર કાળી પટ્ટી બાંધી બેનરો લઈ વિરોધ દર્શાવ્યો. કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ મુદ્દે લેવાયેલા નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મુસ્લિમ સમાજે આ બિલને પોતાના ધાર્મિક અને સામાજિક હિતોને નુકસાનકારક ગણાવ્યું છે. સાથે કેટલાક લોકોએ વકફ અને યુસીસીને લઈ સરકાર પર આક્ષેપો કર્યા હતા. ગામમાં થયેલ આતંકવાદી હુમલાના જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજરોજ નસવાડી તાલુકા સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી તથા વકફ એમેન્ડમેન્ટ બિલ જે આવ્યું છે એના વિરોધમાં, કાળા કાયદાના વિરોધમાં અમે નસવાડી નુરાની મસ્જિદ 4 રસ્તાથી સેવા સદનમાં આવેદનપત્ર આપેલું છે. અને યુસીસીનો જે કાયદો છે તે સંવિધાનની ખિલાફ છે. સંવિધાનમાં જે હક્કો આપેલા છે તેને વિરોધમાં કાયદો પસાર કરવા જઈ રહ્યા છે. તેના વિરોધમાં આજરોજ સમગ્ર મુસ્લિમ સમાજ નસવાડી તે આવેદનપત્ર રેલી સ્વરૂપે આવેદનપત્ર આપેલ છે. સરકાર દ્વારા જે યુસીસી કાયદો અને વકફ માટેનો જે કાળો કાયદો લાવવામાં આવેલો છે તેની વિરુદ્ધમાં આજે અમે નસવાડી સરકાર ફળિયા નુરાની મસ્જિદથી લગાવીને સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કરી અને તે કાયદાનો વિરોધ કરેલો છે. આ કાયદો અમને જે સંવિધાનમાં હક્કો મળેલા છે તેના વિરોધનું છે, એટલે આ કાયદો તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમારી માંગ છે.